લાંબા સમયથી અને જે આધુનિકતાનો અંત આવ્યો છે એ પ્રમાણે આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી વર્ષ 2025-26નું પૂર્ણ થયા બાદ હવે વર્ષ 2026-27ની લગતી ભરતી જાહેરાત કરવામાં આવી છે. અંદાજિત આ તમે સ્ક્રીન પર ટાઈમ ટેબલ જોઈ શકો છો. એ પ્રમાણે જે તેડાગર ભરતી અને આંગણવાડી વર્કરની ભરતી છે તેની જાહેરાત ટૂંકા સમય માટે કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. સૌપ્રથમ આપણે વાત કરીશું તેની અંદાજિત ટાઈમ ટેબલ પ્રમાણે. જે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તે 26/9/2026 એટલે કે 26/9/2026થી ઓનલાઈન ફોર્મ શરૂ થવાની અંદાજિત તારીખ છે અને 20 ઓક્ટોબર 2026 રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરવાના શરૂ રહેશે. એટલે કે અંદાજિત કહી શકાય કે 25 દિવસનો સમયગાળો આપી શકે છે. આ એક અંદાજિત ટાઈમ ટેબલ આવ્યું છે, પરંતુ તે ઓફિશિયલ નોટિફિકેશન અને ટાઈમ ટેબલ અંદાજિત પ્રમાણે મૂક્યું છે અને ઓફિશિયલ નોટિફિકેશનની હજુ રાહ જોવાની રહેશે. આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે, તેના પહેલાં પણ આવી શકે છે અને તેના બાદ પણ આવી શકે છે, પરંતુ એક અંદાજિત તારીખ આ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીશું તેની લાયકાત, નિયમો અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે. તો સૌપ્રથમ આપણે તેની લાયકાત છે તે 12 પાસ હોવી જોઈએ અને જે પોતાના ગામ વોર્ડની જે આંગણવાડીની જગ્યા ખાલી હશે તેની ઉપર ફોર્મ ભરી શકશે. મતલબ કે તમે જે તાલુકામાં રહેતા હોય, જે જિલ્લામાં રહેતા હોય, જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, નજીકની આંગણવાડી અને આસપાસના જે જગ્યાઓ ખાલી હશે તે જગ્યાઓ પર ફોર્મ ભરવાના રહેશે. ડોક્યુમેન્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે તમામ ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ 26 સપ્ટેમ્બર 2026થી શરૂ કરવામાં અંદાજિત આવી શકે છે. તો ફરી એકવાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો પહોંચતા રહે.